સાહેબ આજ પણ તમે કીડી કરિયાણા બાબરાની બાજુનું ગામ છે, હજી કોક દી વ્યા જાવ, વિહળ જામંગનું નામ કોક દી કોઈને પૂછી લેજો. દોઢવો બેહુજીના આંગણે હિલોળા દે છે. વિહળ જામંગ કેવો ચારણ કે ઢોલિયા આંગણામાં પડ્યા હોય અને આજથી 100 વર્ષ પહેલાની વાત કરું, આંગણામાં કોઈ મહેમાન આવ્યો હોય, ખાલી માણા હોય, ફાટલ તૂટેલ લુગડા હોય તો ડાયરામાં આવતા શરમ થાય. એટલે 2 ડગલા વિહળ જામંગ કીડીના પાદરમાં સામે આલી ખંભે હાથ મૂકી અને વાહેલા દરવાજેથી લઈ જાય. ઈ જમાનામાં આજથી 100-150 વર્ષ પહેલા હાથ હંચા હાલતા હતા કીડીના પાદરમાં વિહળ જામંગના આંગણે હો. અને પાછલા બારણેથી લઈ જાય અને લુગડાના કાપડના તાકા પડ્યા હોય, ઈ કાપડના તાકામાંથી માપ દઈ અને નવા લુગડા પહેરાવી અને પછી આમ ફેરવીને ડાયરામાં ઢોલિયા પડ્યા હોય ને ત્યાં આવીને રામ રામ કરે. આવો ચારણ હતો. કોઈ દી કોઈને ભૂંડા લાગવા દે ને એ ચારણ ન હોય. સાહેબ સત્ય ઘટનાની વાત આપને પેલા કરી દઉં. વિહળબા જામંગનું નામ આવ્યું એટલે અડાભીડ ચારણ વિહળબા. મઢડામાં જેથી સોનબાઈ માના બાપુ અમીર બાપુનું અવસાન થયું, અમીર બાપુ દેવ થઈ ગયા એટલે બધાય ખરખરે આવે, બધાય કાણે આવે. 18 વર્ણમાં મેરો હોય, આયર હોય, કાઠી હોય, હાટી હોય, કારડિયા હોય, ચારણ હોય, બધાય 18 વર્ણમાં આઈમાના ઉપાસકો છે, બધાય ખરખરે આવે છે મઢડામાં. સોનબાઈ માની આગળ આવે છે. 1 દી, 2 દી, 3 દી આઈમાં રોયા નથી. વિરહ હતો, દુઃખ હતું, પણ આઈમાની આંખમાંથી આહુડું નથી પડ્યું જીણાભાઈ. પણ કીડી કરિયાણાના પાદરમાંથી વિહળ જામંગ નામનો ચારણ 80 ને માથે 484 વર્ષ લાગી ગયેલા અને ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણવી જેવા માથાના કેસ કલાપ થઈ ગયેલા અને ધીરો 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 જ્યાં મઢડાના પાદરમાં આવ્યો પાયો, ખંભે ફાળ્યું, માથે ફાળ્યું નાખી અને ઝાડવાને રોવાડતો રોવાડતો જેથી વિહળબા જામંગ મઢડાના પાદરમાં નીકળ્યા. આઈમાને કોકે કીધું કે આઈમા વિહળબા જામંગ કીડીથી આવ્યા છે. સાહેબ ગડગડતી ડોટ મૂકી અને મઢડા વાળી સોનબાઈ વિહળ જામંગના ખંભે માથું મૂકીને રહ આહુડે રોવે છે. ત્યારે કોકે કીધું કે માં અઠવાડિયું થઈ ગયું તમને આહુડા આંખમાંથી નું આવ્યા અને આ કીડીથી વિહળબા જામંગ આવ્યા ને રોવું આવ્યું. ત્યારે સોનબાઈ માં એટલું કીધું કે રોવું તો હતું, અઠવાડિયાથી રોવું તું મારે, પણ વિહળ જામંગ જેવો ખંભો આવે તો આહુડા પાડું ને બાપ. આ આડાપીડ ચારણોની વાત મારે આ કરવી છે.